લે આ દિવ્ય કમંડળ. આ કમંડળમાં પાણી ભરી તારા હાથમાં લઈ જે માનવી મારા પ્રકોપનો ભોગ બન્યા છે એમના પર છાંટીશ તો એમનો પ્રકોપ શાંત થશે. આ મારું વચન છે દીકરી. હું તારા બધા જ દુઃખ દૂર કરીશ. માં, માં, તમારા દર્શનથી હું અતિ પાવન થઈ ગઈ છું. મારા અંતર્મનની બધી જ આશા પરિપૂર્ણ થઈ ગઈ છે ને માં, તમારા પ્રતાપે મારા દીકરા ચેતનને નવું જીવન મળ્યું છે. માં, હું તમારી ઋણી છું. માં, હું તમારી ઋણી છું. દીકરી, તું માંગ. તારે જે માંગવું હોય તે માંગ. માં, મારે કંઈ જોઈતું નથી. વગર માંગે તમે મને બધું જ આપ્યું છે. પણ શું દીકરી? માં, હું તમારી શોધમાં આવી રહી હતી ત્યારે રસ્તામાં એક તળાવ આવ્યું હતું. એ તળાવનું પાણી કોઈ પણ પીવે તો એ મરી કેમ જાય છે? દીકરી, તે ઉત્તમ સવાલ કર્યો છે. જે પારકી પીડા અને પારકું દુઃખ ભાંગે ને એ જ સાચી ભક્તિ કરી શકે છે. એ તળાવ ગયા જન્મમાં એક સ્ત્રી હતી. ઈર્ષા, રાગ, દ્વેષ એ બધા જ અવગુણો એ સ્ત્રીમાં હતા. એના ઘરે કોઈ આવે તો એને કંઈ પણ ના આપતી.